ભાદર નદીના પ્રદૂષણને લઈને હવે ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે। કેરાળી ભાદર નજીક ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। માત્ર ઉદ્યોગો જ નહીં પરંતુ નગરપાલિકા અને ભૂમાફિયાઓ દ્વારા પણ નદીને પ્રદૂષિત કરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા। ત્યારે પ્રદૂષણ મામલે બહેરામૂંગા તંત્રને જગાડવા માટે હવે ખેડૂતોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। ઉલ્લેખનીય છે કે જેતપુર પંથકની જીવાદોરી સમાન ભાદર નદી હવે ઝેર સમાન બની ગઈ છે। કેરાળી અને લુણાગરા સહિતના ગામોના 60 થી 70 જેટલા ખેડૂતો ભાદર નદીના પટમાં ઉતરી આવ્યા અને તંત્ર સામે બાયો ચઢાવી હતી। એક તરફ જીપીસીબી તપાસ અને કાર્યવાહીના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ ખેડૂતો પરિણામલક્ષી કામગીરીની માંગ પર અડગ છે। હવે જોવું રહ્યું કે 10 દિવસના અલ્ટિમેટમ બાદ ભાદર નદીના પાણી શુદ્ધ થાય છે કે પછી ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનશે। જીપીસીબી કાર્યવાહી કરી રહ્યું છે। 13 તારીખે આપણે એની તપાસ કરી હતી, 15 તારીખે કરી હતી અને હમણાં પણ જોયું છે કે જે નગરપાલિકાનું મેનોલ ઉભરાતું હતું એ હજી ઉભરાય છે। અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન ઉપર ટેલિફોનિક જાણ કરી છે, એના સેનિટરી ઇન્સ્પેક્ટર જાણ કરી કે આ તાત્કાલિક કામ બંધ, પાણીનો જે ફ્લો છે એ બંધ કરાવો અને એસટીપીમાં બધું પાણી ડાયવર્ટ કરીને ટ્રીટ કરો। સાહેબ, ખેડૂતો એવું કહી રહ્યા છે કે રિપોર્ટ જે આવ્યા છે જે રિપોર્ટ અમારી સુધી નથી આવ્યા અને હવે અમે ઉગ્ર આંદોલન કરશું। અને બીજી વાત છે કે દેરડી નજીક જે પ્લાન છે ત્યાંથી આ પાણી બધું આવી રહ્યું છે એવો આક્ષેપ કરી રહ્યા છે। આ બાબતે શું છે? મારી પણ ખેડૂત આગેવાન સાથે વાત થઈ છે અને એના રિપોર્ટ એનાલિસિસ જે છે એનું અમે અમારી રાજકોટ ઓફિસમાં ફોલોઅપ કરી રહ્યા છીએ અને આવશે એટલે તરત જ આગળ એક્શન માટે ભાદર નદી જે અમારી પ્રદૂષિત થઈ રહી છે એના માટે અમે આજુબાજુના ગામના ખેડૂતો એકત્ર થયેલા હતા। ભાદર નદીના પટાંગણની અંદર જ અત્યારે અમે એકત્ર થયેલા છે અને અમે જીપીસીબીના અધિકારી સાથે વાતચીત કરી કે ભાઈ આગળના સેમ્પલનો શું જવાબ આવ્યો તો એ લોકોએ એવો ગોળ જવાબ આપ્યો કે હજી 1-2 દિવસનો અમને સમય આપો। એટલે અમે જીપીસીબીના અધિકારીને એક જવાબમાં એવું પણ જાણ કરી છે કે આગામી 10 દિવસની અંદર અમારા પ્રશ્નનો કોઈ નિવારણ નહીં લઈ આવે તો અમે ભાદર નદીના પટાંગણની અંદર ઉપવાસ છાવણી ઉપર ઉતરશું અથવા જરૂર પડશે તો જીપીસીબીના ઓફિસની અંદર પણ ઉપવાસ છાવણીમાં ઉતરશું। અને અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડિયાના અધ્યક્ષસ્થાને અમે જ્યાં જીપીસીબીના ગ્રાઉન્ડ ઉપર અથવા ભાદર નદીના ગ્રાઉન્ડ ઉપર ઉપવાસ ઉપર આંદોલન ઉતરશું। અને આ 40 વર્ષથી આ પ્રશ્નો પીડાય છે। 40 વર્ષથી અમારા બાપદાદાઓ આ નદીની અંદર લડતા શહીદ થઈ ગયા, પણ આ ગુજરાતની બેરીમૂંગી સરકાર આ પ્રશ્નનો કોઈ નિવારણ લઈ આવતા નથી। ભાજપના રાજની અંદર ભૂમાફિયાઓ દ્વારા જેતપુરની અંદર એનકેન પ્રકારે લાગતા વળગતા કારખાનાઓની અંદર ટેન્કરો લઈ અને ભાદર નદીની અંદર પ્રદૂષિત કરે છે। આવું લોકો મુખે ચર્ચાઓ